ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજી લેક્ચરની અંદર. તો આજે આપણે જે ટોપિક ભણવાના છે તે છે વિભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન. હવે તમને લોકોને ખ્યાલ જ છે વિભેદન એટલે શું, ઠીક છે? તો હવે ચાલુ કરીએ. પહેલો જે ટોપિક છે આપણો તે છે વિભેદન, બરાબર? તો તમને લોકોને ખ્યાલ જ છે કે મૂળ અને પ્રકાંડ જે હોય છે તેનો જે અગ્રીય ભાગ હોય છે, અગ્રીય ભાગ એટલે જે સૌથી ટોચનો જે ભાગ હોય છે તે જગ્યા ઉપર વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે, બરાબર? હવે જેમ જેમ વર્ધનશીલ પેશીઓ જે હોય છે તે પોતાનું વિસ્તાર આગળ વધારે છે, મતલબ કે પોતે આગળ વધે છે, એવી રીતે પાછળનો ભાગ જે હોય છે તે ભાગને શું કહેવાય છે? તો કે વિભેદન ભાગ, બરાબર? તો જોઈએ આપણે શું છે. મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર? મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી ઉદ્ભવ પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય છે અને વિશિષ્ટ કાર્ય રજૂ કરવા પરિપક્વ બને છે. મતલબ શું કીધું છે? તો કે મૂળ ને પ્રકાંડનો જે અગ્રીય ભાગ હોય છે તે જગ્યા ઉપર વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે, બરાબર? આ જે વર્ધનશીલ પેશીઓ હોય છે તે શું કરે છે? તો કે જે એધાવાળો જે ભાગ હોય છે વનસ્પતિની અંદર તેનો ઉદ્ભવ કરે છે. ઉદ્ભવ થયા બાદ આ જે એધાનો ભાગ હોય છે તેનું શું થાય છે? તો કે વિભેદન થાય છે, બરાબર? વિભેદન થાય ત્યારબાદ શું કરે છે? તો કે તે એક વિશિષ્ટ કાર્યો કરી શકે છે, મતલબ કે અલગ અલગ કાર્યો માટે તે જવાબદાર હોય છે. અને તમને લોકોને ખ્યાલ જ છે એધાવાળો જે ભાગ હોય છે વનસ્પતિની અંદર તે અલગ અલગ કાર્યો કરે છે, બરાબર? પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે. મતલબ શું કીધું છે? જાણે કે પહેલાં વર્ધનશીલ પેશીઓ હતી, વર્ધનશીલ પેશીઓમાંથી વિભેદિત ભાગનો નિર્માણ થયો. આ જે વિભેદિત ભાગ હોય છે તેનો જેમ જેમ આગળ તે વિસ્તરિત થતું જાય, બરાબર? મતલબ કે એનો જે ઉગાવ જે છે તે આગળ વધતો જાય ત્યારે તે શું કરે છે? તો કે તે પરિપક્વ બને છે, બરાબર? પરિપક્વ થયા બાદ તે શું કરે છે? તો કે આને શું કહેવાય છે? આ ક્રિયાવિધિને વિભેદન, ઠીક છે? હવે નિવિભેદનની વાત કરીએ તો નિવિભેદનની અંદર તમને કીધું છે કે કોઈ પણ જીવિત વિભેદિત કોષો હોય, કોઈ પણ જીવિત વિભેદિત કોષો હોય, બરાબર? જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભેદનની ક્ષમતા ગુમાવે છે તે પુનઃ પ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને નિર્વિભેદન કહે છે. મતલબ શું કીધું છે? કે જાણે કે કોઈ પણ કોષોનું વિભેદન થાય છે, બરાબર? હવે વિભેદનની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ એવા સંજોગોસર, બરાબર, શું થાય છે? તો કે આ જે વિભેદનની જે ક્ષમતા હતી વનસ્પતિ પાસે તે પોતે ગુમાવી દે છે, બરાબર? પરંતુ શું થાય? તો કે થોડાક સમય પછી જો તેને અનુકૂળ પરિસ્થિતિ મળે તો તે પાછું આ જે ક્ષમતા હતી વિભાજનની જે ક્ષમતા હતી તે પાછું પુનઃસ્થાપિત કરે છે, બરાબર? જો એ પુનઃસ્થાપિત થાય તો એને કહેવાય છે નિર્વિભેદન, ઠીક છે? તમને ઉદાહરણ પણ આપેલું છે, આંતરકુલીય એધા, ઠીક છે? હવે લાસ્ટ છે તે છે પુનઃવિભેદન. પુનઃવિભેદન જોઈએ તો આમાં પણ એમ જ છે, તો કે જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિમાં વિભેદનની ક્ષમતા ગુમાવે છે. આમાં પણ એ જ થાય છે પુનઃવિભેદનમાં કે તેની પાસે જે વિભેદનની જે ક્ષમતા હોય છે, વિભાજનની જે ક્ષમતા હોય છે તે ગુમાવી દે છે, પરંતુ વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને છે, તેને પુનઃવિભેદન કહે છે. પરંતુ શું થાય કે અમુક સમય દરમિયાન જો તેને કોઈ પણ વનસ્પતિ જે છે તેને કોઈ પણ એક વિશિષ્ટ કામ કરવા માટે જો વિભેદન કોષોની જરૂર પડે તો આ કોષો તે પાછા બનાવી શકે છે, એને કહેવાય છે પુનઃવિભેદન, બરાબર?
વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. આપણે 3 પ્રકાર જોયા. તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે તે છે વિકાસ. બરાબર. તો વિકાસ એટલે શું, પહેલાં તો આપણે એ જોઈએ. વિકાસ એટલે જેમાં એક સજીવના જીવન ચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સમાયેલા છે, જે બીજના અંકુરણથી લઈ વૃદ્ધિસ્થામાં જોવા મળે છે. વિકાસ એટલે શું, તો કે જાણે કે કોઈ પણ વનસ્પતિ છે તેનું બીજનું અંકુરણ થાય ત્યાંથી લઈ અને તે જ્યાં સુધી વૃદ્ધતા અવસ્થામાં ન આવે કે મૃત્યુ ન પામે ત્યાં સુધીનો જે સમયગાળો છે તેને કહેવાય છે વિકાસ. ઠીક છે. તો આપણે પહેલાં એક ડાયાગ્રામ જોઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો તમે આ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો. કોનું આપ્યું છે, તો એક વનસ્પતિ કોષોના વિકાસાત્મક પ્રક્રિયાનો અનુક્રમ. ઠીક છે. તો સૌથી પહેલાં શું હોય છે, તો કે કોઈ પણ વનસ્પતિ છે તેમાં વર્ધમાન કોષો આવેલા હોય છે. બરાબર. જે વર્ધમાન કોષો હોય છે તે શું કરે છે, તો કે કોષરસીય વૃદ્ધિ કરે છે. મતલબ કે તેની અંદર જે કોષરસ હોય છે તેમાં વૃદ્ધિ કરે છે. તેના લીધે શું થાય છે, તો કે કોષ વિભાજન થાય છે. બીજા જે કોષો બન્યા તેની અંદર પણ વર્ધમાન કોષો આવેલા હોય છે. પાછી આ પ્રક્રિયા આગળ વધશે. ઠીક છે. હવે કોષરસીય વૃદ્ધિ બાદ શું થશે, તો કે વિભેદન થશે. વિભેદન એટલે કે વધારો થશે. બરાબર. કોષોમાં વધારો થશે. જો કોષોમાં વધારો થશે તો શું થશે, તો કે વિસ્તરણ. બરાબર. કોષોમાં વિભેદન થયું તો એના દ્વારા શું થશે, તો કે વિસ્તરણ થશે. વિસ્તરણ થયા બાદ કોઈ પણ વનસ્પતિ હોય તે શું કઈ બાજુ આવે છે, તો કે પુખ્તતા અવસ્થામાં પહોંચી જાય છે. બરાબર. જ્યારે કોઈ પણ વનસ્પતિના કોષો પુખ્તતા અવસ્થામાં પહોંચી જાય, બરાબર, તો એ કોષોને શું કહેવાય છે, પુખ્ત કોષો. હવે આ જે પુખ્ત કોષો જે હોય છે તે થોડાક સમય બાદ શું થાય છે, તો કે વૃદ્ધિત્વ થાય છે. જીર્ણતાના સમયમાં તે પહોંચી જાય છે. મતલબ એ જે કોષો જે છે તેની જે ક્ષમતા હતી તે ગુમાવી દે છે. ઠીક છે. અને છેવટે શું થાય છે, તો કે તે મૃત્યુ પામે છે. તો આવી રીતે જીવનચક્ર ચાલે છે આખું વનસ્પતિનું. બરાબર. આગળ જોઈએ હવે તો વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે કે જે જીવનમાં વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી કહેવાય છે. હવે જો તમને લોકોને ખ્યાલ હશે કે અલગ અલગ વનસ્પતિ હોય, જાણે કે જમીન ઉપર વનસ્પતિ હોય, પાણીની વનસ્પતિ હોય, તેના જે પર્ણો જે હોય તેમાં ઘણો બધો ફેરફાર તમને લોકોને જોવા મળે. જે જમીન ઉપર જે વનસ્પતિ હોય તેના જે પર્ણો હોય છે તે મોટા હોય છે. ઠીક છે. પરંતુ જે પાણીની અંદર જે પણ વનસ્પતિ ઉગે છે તેના તમે પર્ણો જોયા હશે તે નાના પર્ણો હોય છે, બહુ મોટા પર્ણો હોતા નથી. શું કામ, તો કે તમને લોકોને ખ્યાલ છે કે અલગ અલગ વનસ્પતિને અલગ અલગ નિવાસ સ્થાનો ઉપર રહેવું પડે છે. તો એ જે નિવાસ સ્થાન હોય તેના અનુરૂપ એ લોકોને પોતાને ઢાળવું પડે છે. બરાબર. કે એ જગ્યા ઉપર તે પોતાનો વિકાસ કરી શકે. તો જ્યાં અલગ અલગ સંરચનાઓ બને છે, આ વનસ્પતિની જે અલગ અલગ સંરચનાઓ બનાવવાની જે આ વિદ્યા છે તેને શું કહેવાય છે, તો કે પ્લાસ્ટિસિટી કહેવાય છે. જો ઉદાહરણ પણ આપેલું છે આપણે, જેમ કે કપાસ છે, કોથમીર છે કે ધાણા, તેમજ બાષ્પરમાં વિષમપર્ણતા. આ બધા એક્ઝામ્પલ તમને બતાવું છું હવે. તો તમે જોઈ શકો છો, તમારી બુકની અંદર ડાયાગ્રામ આપેલું છે. જાણે કે આ જો છે, આ જાણે કે ધાણાનું એક્ઝામ્પલ છે. બરાબર. કોથમીર છે જાણે કે. તો તમે જોઈ શકો છો આ જે કોથમીરનું પર્ણ છે તે તરુણ અવસ્થામાં છે. બરાબર. જુવેનાઇલ સ્ટેજમાં છે. પછી શું થાય, તો કે તે પુખ્ત બનશે. પુખ્ત બનશે એટલે વિકાસ થઈ ગયો એનો. બરાબર. પછી શું થશે, અસ્થલીય વસાવટ. આ તમને દેખાય છે તે પુખ્ત અવસ્થામાં પહોંચી ગયું. બરાબર. હવે બટરકપમાં વિષમપર્ણો. હવે તમે આ બંને પર્ણોને અલગ અલગ જો,
આ જાણે કે જલીય વસાવટમાં થાય છે, સ્થલીય વસાવટમાં થાય છે. તો ફર્ક કેટલો તમને જોવા મળે છે? બહુ ઘણો બધો ફર્ક જોવા મળે છે. આના જે પર્ણો જે છે તેનો વિસ્તાર જે છે તે વધારે છે, આના જે પર્ણો છે તેનો વિસ્તાર બહુ ઓછો છે. શું કામ? તો કે આ જે પર્ણો હોય છે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધારે પ્રમાણમાં કરી શકે છે, પરંતુ જે પાણીની અંદર જે વસાવટ કરે છે વનસ્પતિ, તેની પાસે બહુ ઓછા પ્રમાણમાં પ્રકાશ પહોંચી શકે છે, બરાબર. એટલે એ બહુ વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી, એટલા માટે એના પર્ણો જે હોય છે તે આવી રીતે વિકસે છે, બરાબર. આગળ જોઈએ તો આવી રીતે જ આપણે જોવા જઈએ તો આમ વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, સૌથી પહેલો તબક્કો વૃદ્ધિ, પછી શું થાય છે? તેનું વિભેદન થાય છે, અને વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટનાઓ છે. મતલબ કે આ જે અલગ અલગ ઘટનાઓ છે તે એકબીજાથી શું છે? તો કે સંકળાયેલી છે, એકબીજાથી જોડાયેલી છે. પહેલાં કોઈ પણ વનસ્પતિનું વૃદ્ધિ થશે, પછી તેનું વિભેદન થશે અને છેવટે તેનો વિકાસ થશે. વિકાસ એટલે શું? તો કે તેનું અંકુરણથી લઈ અને તેની મૃત્યુ સુધીનો જે પણ સમયગાળો જે છે તે છે તેનો વિકાસ, બરાબર. વનસ્પતિઓમાં વિકાસ આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત હોય છે. વનસ્પતિની અંદર અલગ અલગ પરિબળો તેની ઉપર અસર કરે છે, બરાબર. તે બાહ્ય પણ હોઈ શકે અને અંતઃ પરિબળો પણ હોઈ શકે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, તો આંતરિક પરિબળો અંતઃકોષીય કે આંતરકોષીય કારકોનો સમાવેશ થાય છે. આંતરિક પરિબળોની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે અંતઃકોષીય, અંદરના જે કોષો છે તેનો, અને આંતરકોષીય કારકો, મતલબ કે જે કોષો ઉપર જે પણ બીજા જે પરિબળો હોય છે તે તેની ઉપર કેવી રીતે અસર કરે છે તેનું ડાયરેક્ટલી પ્રભુત્વ કોના ઉપર પડે છે? તો કે આંતરિક પરિબળો ઉપર. ઠીક છે. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે પ્રકાશ છે, તાપમાન છે, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ કેવા પરિબળો છે? તો કે બાહ્ય પરિબળો. બહારનું જે પણ તેની આજુબાજુનું જે પણ વાતાવરણ હશે તેમાં જે પ્રમાણે જે પણ પોષક દ્રવ્યો કાં તો જે આ બધા પરિબળો છે તે તેની ઉપર કેવી રીતે અસર કરે છે તે પણ ડાયરેક્ટલી કોની સાથે સંકળાયેલું હશે? તો કે વનસ્પતિની વૃદ્ધિ સાથે. ઠીક છે. તો આપણો અહીં લેક્ચર આ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજી લેક્ચરની અંદર. તો આજે આપણે જે આપણું ચેપ્ટર નંબર 15 જે છે તે કન્ટિન્યુ કરીએ છીએ. તેનો જે નેક્સ્ટ ટોપિક જે છે આજે આપણે જે ભણવાના છે તે છે વાનસ્પતિ વૃદ્ધિ નિયામકો. મતલબ કે કોઈપણ વનસ્પતિની જે વૃદ્ધિ હોય છે તેની ઉપર ઘણા બધા નિયામકો અસર કરે છે, જેને આપણે કહીએ છીએ PGR, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય છે તેને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. મતલબ કે કોઈપણ વનસ્પતિની જે વૃદ્ધિ હોય છે તે અલગ અલગ નિયામકોથી સંકળાયેલી હોય છે અને તેના દ્વારા આ જે વૃદ્ધિ હોય છે તે થાય છે. ઠીક છે. તો પહેલાં આપણે જોઈએ કે તેના લક્ષણો કયા કયા છે, લાક્ષણિકતાઓ, બરાબર. કઈ લાક્ષણિકતાઓ છે તે આપણે જોઈએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકોવાળા સાદા તથા લઘુ અણુ હોય છે. ખ્યાલ આવી ગયો? હવે તે અણુઓ કેવા હોય છે અને તેમાંથી તમને શું મળે છે સંયોજન, તેની વાત કરીએ. તો જાણે કે પહેલું છે ઇન્ડોલ, બરાબર. તો ઇન્ડોલ સંયોજન જે છે તેમાંથી તમને શું મળે છે? ઇન્ડોલ 3 એસિટિક એસિડ, કાં તો જેને કહેવાય છે IAA. ઇન્ડોલ સંયોજનમાંથી તમને મળે છે ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA. પછી વાત કરીએ તો એડેનિન, બરાબર. જે એડેનિન હોય છે તેમાંથી તમને શું મળે છે? વ્યુત્પન્ન પામેલ N6 ફ્યુરફુરાઇલ એમિનો પ્યુરિન. શું મળે છે તમને? N6 ફ્યુરફુરાઇલ એમિનો પ્યુરિન, જેને કહેવાય છે કાઇનેટિન.
બરાબર, કાઇનેટિન પણ કહેવાય છે. આ આખું જે નામ છે તેને કાઇનેટિન પણ કહેવાય છે. ત્યારબાદ કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ એબ્સિસિક એસિડ મળે છે તમને. બરાબર, કેરોટીનોઇડ્સમાંથી શું મળે છે? તો એબ્સિસિક એસિડ, જેને કહેવાય છે IBA, એબ્સિસિક એસિડ. પછી વાત કરીએ તો ટર્પેન્સની વાત કરીએ તો જિબ્રેલિક એસિડ. ટર્પેન્સમાંથી તમને મળે છે જિબ્રેલિક એસિડ, જેને કહેવાય છે GA3. બરાબર, અને વાયુરૂપની વાત કરીએ તો ઇથિલિન અને C2H4 વગેરે હોઈ શકે છે. આ બધા જે છે તે શું છે? તો કે વૃદ્ધિ નિયામકો છે, અને તમને અલગ અલગ વસ્તુમાંથી તમને આ વૃદ્ધિ નિયામકો મળે છે. મતલબ કે તમે તારવી શકો છો અલગ અલગ વસ્તુમાંથી. ઠીક છે. આગળ વાત કરીએ તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, અંતઃસ્ત્રાવો અને ફાઇટોહોર્મોન, આ ત્રણેયને ભેગા કરો તમે તો શું છે? તે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો ઉપર જે અસર કરતા જે પરિબળો છે આ ત્રણેય છે. વૃદ્ધિ પદાર્થો, અંતઃસ્ત્રાવો અને ફાઇટોહોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. ઠીક છે. પછી વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને 2 સમૂહમાં વહેંચી શકાય છે. હવે 2 સમૂહ છે વૃદ્ધિ નિયામકોના. ઠીક છે. તો હવે આપણે એ જોઈએ કે કયા કયા સમૂહ છે અને તે કઈ રીતે વર્તે છે. જાણે કે આપણે જોઈએ કે જે પહેલો સમૂહ જે છે તે કયો છે? પીજીઆરનો એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય છે. મતલબ કે જે વૃદ્ધિની જે ક્રિયાઓ હોય છે ને તેની સાથે જે સંકળાયેલો પીજીઆર છે, બરાબર, તેની વાત કરીએ તો તે શું કરી શકે છે? તો કે કોષ વિભાજન કરી શકે છે, કોષ વિસ્તરણ કરી શકે છે, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ વગેરે કરી શકે છે. આ બધી જ ક્રિયાવિધિઓ કરી શકે છે અને એનો સમૂહ એક અલગ છે. બરાબર, અને આ વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો કયા કયા છે? તેઓને વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો કહે છે. આ બધી વસ્તુમાં જે વધારો કરે તેને શું કહેવાય? વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો. એક્ઝામ્પલ તમને આપ્યો છે ઓક્ઝિન્સ. આપણે ભણવાના છે ડિટેલમાં, નેક્સ્ટ ટોપિક આપણો એ જ છે. ઓક્ઝિન્સ છે, ઝિબ્રેલિન્સ છે અને સાઇટોકાઇનિન છે. આ 3 જે વૃદ્ધિ નિયામકો જે છે તે શું કરે છે? તો કે વૃદ્ધિ પ્રેરકો તરીકે પણ વર્તે છે. બરાબર, અને આ એક અલગ સમૂહ છે. હવે જે બીજો સમૂહ છે તેની વાત કરીએ આપણે તો બીજા સમૂહના વૃદ્ધિ નિયામકો એ ઘા રૂઝવાની ક્રિયા તથા જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખ્યાલ આવી ગયો તમને? બીજા જે નિયામકો છે તે શું કરે છે? જાણે કે કોઈ પણ વનસ્પતિ છે તેને કોઈ પણ ઘા લાગ્યો છે, બરાબર, તો એ ઘા રૂઝવાની જે ક્રિયા હોય છે તેમાં કાં તો પછી કોઈ પણ જૈવિક કે અજૈવિક ક્રિયાઓ જે વનસ્પતિની અંદર થતી હોય, બરાબર, તે પ્રતિક્રિયાઓ આપવામાં આ જે બીજો જે નિયામકો જે છે, બીજા સમૂહના જે નિયામકો છે તે વધારે મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલા છે, જેમ કે સપુષ્પતા અને પતન. મતલબ કે કોની સાથે? બીજા સાથે ઘેરાયેલા છે? તો કે બીજી વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિઓ જે હોય ને, મતલબ કે જે પણ વૃદ્ધિ થતી હોય તેને રોકવા માટે જે ક્રિયા થતી હોય તેની સાથે પણ સંકળાયેલા છે. જાણે કે સપુષ્પતા. સપુષ્પતા એટલે તમને લોકોને ખ્યાલ છે કે કોઈ પણ પુષ્પ હોય, બરાબર, તેની જે કલી હોય જે ખુલી ન શકતી હોય તેને કહેવાય સપુષ્પતા. બરાબર, અને પતન. પતન એટલે જે મતલબ કે મરી જવું. ઠીક છે. એબ્સિસિક એસિડ એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના આ સમૂહમાં સમાયેલા છે. આ સમૂહ જે છે, જે બીજો સમૂહ છે તેની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે એબ્સિસિક એસિડનો. બરાબર, પછી વાયુરૂપ પીજીઆરમાં કયું હતું? તો ઇથિલિન હતું. કોઈ પણ સમૂહ સાથે બંધ બેસે છે.
પણ એક વસ્તુ છે કે જે વાયુરૂપ પીજીઆર જે છે ને ઇથિલિન, તે કોઈ પણ સાથે બંધ બેસે છે. મતલબ કે તમે તેને પહેલા સમૂહમાં પણ લઈ શકો અને તમે એને બીજા સમૂહમાં પણ લઈ શકો, બરાબર. પરંતુ તેનું જે મેઇન કામ જે છે તે શું છે? પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાઓને વ્યાપક રીતે અવરોધે છે, એટલે કે વૃદ્ધિ અવરોધક છે. મતલબ શું કરે છે? તો કે વૃદ્ધિને રોકે છે. એટલે તમે આને કેની અંદર ગણશો? તો કે વૃદ્ધિ નિયામકોના સમૂહમાં તમે ગણશો. ઠીક છે, તો હવે આગળ જ વધીએ. તો આપણે જે પેલો જે ટોપિક હતો ફર્સ્ટ ટોપિક, તેની અંદર આપણે વાત કરી કે બે સમૂહ હોય છે, બરાબર. બે સમૂહની અંદર જે પેલો સમૂહ છે તે શું કરે છે? તો કે વૃદ્ધિને વધારે છે. અને જે બીજો સમૂહ જે છે તેની અંદર આપણે શું જોયું કે તે વૃદ્ધિ નિયામકો છે, મતલબ કે વૃદ્ધિને તે રોકે છે કાં તો નિયંત્રણ કરે છે, બરાબર. હવે આ જે છે તેની અંદર આપણે જોવાના છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન. હવે પહેલી વસ્તુ તો એક આપણે ભણી ગયા કે અલગ અલગ વૃદ્ધિ નિયામકો આવેલા હોય છે, બરાબર. પરંતુ આ જે વૃદ્ધિ નિયામકો જે છે તે તમને તરત તો મળી નહીં ગયા હોય, ડાયરેક્ટલી તો નહીં કોઈને ખબર હોય કે આની અંદર વૃદ્ધિ નિયામકો છે, કે આ નિયામકો જે છે તે વૃદ્ધિને વર્તે છે, મતલબ વૃદ્ધિ વધારવા માટે કામ કરે છે, તે કોઈને ખ્યાલ નહોતો, બરાબર. હવે આ જે વૃદ્ધિ નિયામકો છે તેનું સંશોધન કેવી રીતે થયું છે આપણે તેની વાત કરીએ. તમારા ટેક્સ્ટબુકની અંદર બહુ ડિટેલિંગમાં આપેલું છે, આપણે બહુ ડિટેલિંગમાં નહીં જઈએ, થોડું ઘણું જે છે તે આપણે સમજવાની ટ્રાય કરીશું. ઠીક છે. જાણ કે રસપ્રદ રીતે પીજીઆરના 5 મુખ્ય સમૂહમાંથી પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોજન ધરાવે છે. આપણે ખબર છે કે પીજીઆર 5 પ્રકારના છે, બરાબર. એ જે 5 પ્રકારના જે પીજીઆર છે તેની અંદર કોનો સમાવેશ થાય છે? તો ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ, સાયટોકાઇનિન, એબ્સેસિક એસિડ અને ઇથિલિન, આ 5 સમૂહનો સમાવેશ થાય છે. પહેલી વાત કરીએ તો સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસ, આ એક પ્રકારની ઘાસ છે, ના ભ્રૂણચોલ પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસિત એકધારી પ્રક્રિયા ધરાવે છે. જાણે કે કોઈ પણ વનસ્પતિ છે, જાણે કે આપણે આમાં એક્ઝામ્પલ લીધો છે, શું છે? તો કે કેનેરી ઘાસનો એક્ઝામ્પલ લીધો છે, બરાબર. હવે તેનું જે ભ્રૂણચોલ હોય, ભ્રૂણનો ચોલ મતલબ કે ભ્રૂણનો જે અગ્રીય ભાગ હોય છે તે કઈ બાજુ વિકાસ પામે છે? તો કે પ્રકાશની બાજુ. જે બાજુ તમે પ્રકાશ વધારે પ્રમાણમાં મળતો હશે તે બાજુ શું થશે? તો કે તેનો વિકાસ થાય છે. તમને બતાવી દઉં કઈ જગ્યાએ છે તે. તો તમે આ જોઈ શકો છો, ભ્રૂણચોલનો અગ્રસ્થ ભાગ કે જે ઓક્સિજનનો સ્ત્રોત છે, જે નિદર્શન દર્શાવ્યા ઉપયોગી પ્રયોગ તરીકે પ્રકાશનું દિશાનું નિર્દેશન કરે છે. આ જાણે કે કેનેરી ઘાસ છે, તમે જોઈ શકો છો, એનો વિકાસ થાય છે, બરાબર. વિકાસ થાય છે, પણ કઈ બાજુ થાય છે? તો કે જે બાજુ તેને પ્રકાશ મળશે ને તે બાજુ તેનો વિકાસ વધારે હશે. ઠીક છે. ત્યારબાદ આગળ વધીએ તો પ્રયોગોની શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ દર્શાવ્યા પછી એ નિર્ણય આવ્યું કે ભ્રૂણચોલની ટોચ વહન પ્રેરનું સ્થાન છે તે ભ્રૂણચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. મતલબ કે જે ભ્રૂણચોલ હોય છે તેનો વળાંક, તે વળાંક લઈ લે છે. કઈ સાઈડ વળાંક લે છે? તો કે જે બાજુ પ્રકાશ વધારે હશે તે બાજુ. ઠીક છે. તો આગળ જોઈએ તો ઓક્ઝિન્સનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવાના બીજાનુકૂરણ ભ્રૂણચોલનો અગ્રસ્થ ભાગમાંથી કરવામાં આવ્યું છે. મતલબ કે આ જે પણ પ્રકાશની બાજુ જે પણ વિકાસ થાય છે ને, મતલબ કે જે બાજુ પ્રકાશ છે તે બાજુ જ ભ્રૂણચોલનો વિકાસ વધારે થાય છે, બરાબર. તો આ કોના દ્વારા થાય છે? તો કે ઓક્ઝિન્સ દ્વારા. જે ઓક્ઝિન્સ જે છે ને તેના દ્વારા આ થાય છે. અને તે સૌથી પહેલાં અલગીકરણ કોને કર્યું હતું? તો કે FW વેન્ટે અલગીકરણ કરેલું છે ઓક્ઝિનનું. અને કેમાંથી? તો કે જવના બીજાનુકૂરણમાંથી. જવ હોય ને
જુવાર તેના બીજાનુકૂરણ ભ્રૂણસોલમાંથી તેનો અગ્રસ્ત ભાગ મતલબ કે જે ટોચનો ભાગ સૌથી ઉપરનો ભાગ હોય છે તેમાંથી તેને ઓક્સિનનું અલગીકરણ કરેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે બકાને એ ડાંગરનો છોડનો રોગ છે. આ ડાંગરના જે છોડ હોય છે ને તેનો એક રોગ છે જેને કહેવાય છે બકાને, જે ફૂગ ઝિબ્રેલા ફુજીકોરાના દ્વારા થાય છે. હવે આ જે રોગ જે છે તેની વાત કરીએ તો તે કોના દ્વારા થાય છે તો કે ફૂગ ઝિબ્રેલા ફુજીકોરાના દ્વારા થાય છે. હવે કોરોસેવા નામનો એક વૈજ્ઞાનિક છે, તેને શું કર્યું કે એક તંદુરસ્ત ડાંગરનો છોડ લીધો, બરાબર, જે કોઈ પણ ફૂગ જંતુનાશકથી અસરગ્રસ્ત ન થાય તેવો એક છોડ લીધો તેને, બરાબર. જો તેને શું કર્યું છે કોરોસેવા વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના છોડમાં રોગના લક્ષણો હતા ને જોયા કે જેઓ ફૂગના જંતુમુક્ત ગારણની સારવાર આપેલી હતી. મતલબ શું થયું, જાણ કે કોરોસેવાએ શું કરેલું હતું કે એક ડાંગરનો છોડ લીધો, એ જે ડાંગરનો છોડ હતો તે તંદુરસ્ત છોડ હતો, મતલબ કે તેમાં કોઈ પણ જાતના કંઈ રોગ લક્ષણો હતા નહીં, બરાબર. અને તેને શું કરેલું હતું તો કે ફૂગ જે હોય છે તે જંતુમુક્ત કરેલું હતું. આ જે ડાંગરનો છોડ હતો તેને ફૂગથી જંતુમુક્ત કરેલો હતો, ઠીક છે. પરંતુ શું થયું તો કે અમુક સમય બાદ એને જોવા મળ્યું કે આની અંદર બીજી જે ફૂગ ઝિબ્રેલા ફુજીકોરા છે ને તે આની ઉપર અસર કરે છે, મતલબ કે આને પણ શું કરે છે સંક્રમિત કરે છે, ઠીક છે. આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ ઝિબ્રેલિક એસિડ તરીકે થઈ. તો આ કોના દ્વારા થતું હતું તો કે ઝિબ્રેલિક એસિડ દ્વારા, અને તે તમને મળે છે કેમાંથી તો કે ફૂગ ઝિબ્રેલા ફુજીકોરામાંથી, બરાબર. તો આપણો આજે અહીં ટોપિક છે અહીં સંપૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે નેક્સ્ટ ટોપિકનો અભ્યાસ કરશું. અત્યાર માટે થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજી લેક્ચરની અંદર. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે વનસ્પતિ વૃદ્ધિ ઉપર અલગ અલગ પરિબળો, બરાબર, અલગ અલગ નિયામકોની અસર હોય છે. તે નિયામકો કયા કયા હતા તો એક ઓક્સિન્સ હતું, ઝિબ્રેલિક એસિડ હતું, સાયટોકાઇનિન હતું, એબ્સેસિક એસિડ હતું અને ઇથિલિન હતું. તો આ જે પાંચેય નિયામકો છે તે આપણે વિસ્તારપૂર્વક આ લેક્ચરની અંદર આપણે જોવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓક્સિન્સની. તો ઓક્સિન્સ જે છે તેનો મિનિંગ જ થાય છે, મતલબ કે એ જે શબ્દ જે છે તેનો અંગ્રેજી શબ્દ છે ઓક્સિન, બરાબર. ઓક્સિન થાય છે અને એનો મતલબ થાય છે ટુ ગ્રો એટલે કે વિકાસ થવું, સમજાણું ને. સૌપ્રથમ મનુષ્યના મૂત્રમાંથી અલગીકરણ કરવામાં આવ્યું. હવે આ જે ઓક્સિન જે છે તે સૌથી પહેલાં કેમાંથી અલગીકરણ કરવામાં આવ્યું છે તો કે મનુષ્યના મૂત્રમાંથી, બરાબર. હવે ઓક્સિન જે શબ્દ જે છે, ઓક્સિન શબ્દનો ઇન્ડોલ 3 એસિટિક એસિડ, બરાબર, અને કેટલાક વૃદ્ધિ નિયામકોના ગુણધર્મ ધરાવતા અન્ય કુદરતી તેમજ કૃત્રિમ સંયોજન માટે ઉપયોગ કરાય છે. હવે ઓક્સિન જે છે તેનો એક જે ઉપયોગ જે છે કાં તો જે નિયામકોનો જે ગુણધર્મ છે તે તમને આપી દીધો છે કે ઇન્ડોલ 3 એસિટિક એસિડ છે, બરાબર. હવે ઇન્ડોલ 3 એસિટિક એસિડ સિવાયના ઘણા બધા એવા વૃદ્ધિ નિયામકો જે છે તે પણ કોની સાથે સંકળાયેલા છે તો ઓક્સિન સાથે, બરાબર. અલગ અલગ વૃદ્ધિ નિયામકો ઓક્સિનની અંદર ઘણા બધા હાજર છે, પણ આપણે બધાને એક સાથે શું કહેશું તો ઓક્સિન, ઠીક છે. તેઓ સામાન્ય રીતે પ્રકાંડ અને મૂળ વૃદ્ધિ પામતી ટોચોના ભાગે ઉદ્ભવે છે. હવે તમને સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે મૂળ અને પ્રકાંડની જે ટોચના ભાગ હોય, બરાબર, જે ટોચના ભાગ હોય તે જગ્યા ઉપર તમને તે સૌથી વધારે જોવા મળે છે અને તે જગ્યા ઉપર તે ઉદ્ભવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓક્સિન જેવા કે IA
તેમજ ઇન્ડોલ બ્યુટારિક એસિડ. હવે ઇન્ડોલ એસિટિક એસિડનું એક બીજું રૂપ છે જેને કહેવાય છે ઇન્ડોલ બ્યુટારિક એસિડ. વનસ્પતિઓમાંથી અલગ કરી મેળવી શકાય છે. હવે જાણે કે આપણે વાત કરી કે ઓક્સિન જે છે, બરાબર, ઓક્સિન સૌથી વધારે કઈ જગ્યા ઉપર જોવા મળે તો કે પ્રકાંડ અને મૂળમાં. પ્રકાંડ અને મૂળની જે વૃદ્ધિ હોય તે મતલબ કે જેનો ટોચનો ભાગ હોય તે જગ્યા ઉપર તમને સૌથી વધારે જોવા મળે છે. ઠીક છે. પછી આપણે વાત કરીએ કે ઇન્ડોલ એસિટિક એસિડ, તો એ તમને સૌથી પહેલાં કઈ જગ્યા ઉપરથી મેળવવામાં આવ્યું તો મનુષ્યના મૂત્રમાંથી, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે ઇન્ડોલ બ્યુટારિક એસિડની વાત કરીએ છીએ આપણે. તો ઇન્ડોલ બ્યુટારિક એસિડ જે છે તે તમને કઈ જગ્યા ઉપરથી મળે છે તો કે અલગ અલગ વનસ્પતિઓમાંથી તે મેળવી શકાય છે, અલગ અલગ વનસ્પતિઓમાંથી તે મળી શકે છે. તો આ કેવું હતું તો કે વનસ્પતિમાંથી જે તમને મળતા હતા તે બે પ્રકાર છે, એક તો ઇન્ડોલ એસિટિક એસિડ અને બીજું છે ઇન્ડોલ બ્યુટારિક એસિડ. હવે કૃત્રિમ રીતે તમને જે મળે છે તેની વાત કરીએ તો NAA એટલે થાય નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એટલે થાય 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ જે બે બીજા સ્વરૂપ જે છે, બરાબર, તે તમને મળે છે કૃત્રિમ રીતે, બરાબર. કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિજનસ છે, મતલબ કે તે તમને અલગ રીતે મળે છે, કૃત્રિમ રીતે મળી શકે છે કાં તો સંશ્લેષિત રીતે મળી શકે છે. આ બધા ઓક્સિજનની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં અભ્યાસમાં ઉપયોગીતા છે. મતલબ કે કૃષિ વિદ્યા તમને લોકોને ખ્યાલ છે, બરાબર, કૃષિ પ્રયોગો જે થતા હોય તેમાં, અને બાગાયત એટલે જે બાગ બગીચા હોય ને તેની અંદર પણ આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેઓ પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે મદદરૂપ થાય છે. મતલબ કે કોઈ પણ તમને લોકોને ઘણીવાર ખ્યાલ છે કે ગુલાબ જાણે કે છે, બરાબર, તો ગુલાબની જે પ્રકાંડ હોય મતલબ કે તેની જે ડાળખી હોય તમે તેને કાપી અને જમીનમાં તેને પાછા ઉગવા માટે તમે મૂકી દો છો. ઠીક છે. તો એમાંથી જે મૂળ જે ઉગે છે ને તે વધારવા માટે તમે ઓક્સિન્સનો ઉપયોગ કરી શકો. મતલબ કે જો એ જમીનની આજુબાજુ જો તમે ઓક્સિનનો છંટકાવ કરો તો શું થશે કે આ પ્રકાંડમાંથી જે મૂળનું જે નિર્માણ જે છે તે વધારે થઈ શકે, મતલબ કે તેના માટે તે મદદરૂપ થઈ શકે છે, બરાબર. આગળ વાત કરીએ તો ઓક્સિન્સ પુષ્પ સર્જન પ્રેરે છે. મતલબ કે પુષ્પનું જે સર્જન છે, પુષ્પ ખીલવાની જે ક્રિયા છે તેની અંદર પણ ઓક્સિનનું કામ છે. મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા પશ્વકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. હવે તમને લોકોને ખ્યાલ છે કે અગ્રકલિકા અને પશ્વકલિકા. અગ્રકલિકા એટલે કઈ થાય તો કે જે સૌથી ઉપરના ભાગ ઉપર જે કલિકા હાજર હોય તેને કહેવાય અગ્રકલિકા. એ અગ્રકલિકાની નીચે જે બીજી બધી જે કલીઓ હાજર હોય છે તેને કહેવાય છે પશ્વકલિકા, બરાબર. હવે થાય છે શું, તમને લોકોને હું ડ્રો કરીને બતાવીશ. જાણે કે આ પુષ્પની ડાળખી છે, આ જે છે તે અગ્ર અને આ પશ્વકલી છે. ઠીક છે. હવે થાય શું કે આ જે અગ્રકલિકા જે છે તેનો જો વિકાસ થઈ જાય પછી ત્યારબાદ તે શું કરે છે કે આ જે પશ્વકલિકાઓ જે હોય છે તેનો વિકાસ થવા દેતી નથી. તો આનો વિકાસ કરવા માટે પણ તમે ઓક્સિન્સનો ઉપયોગ કરી શકો. તમારે કરવાનું શું રહેશે કે આ જે અગ્રકલિકા ઉપર જે પુષ્પ જે છે તેને તમે ત્યાંથી કાપી નાખો, કટ કરી નાખો, બરાબર. એટલે શું થશે કે આ જે પશ્વકલિકાઓ જે છે તેનો વિકાસ તે ઉદ્ભવ છે, મતલબ કે આગળ વધારી શકે છે. આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહે છે. આ પદ્ધતિને શું કહેવાય છે, કાં તો આ ઘટનાને શું કહેવાય છે તો કે અગ્રીય પ્રભાવિતા કહેવાય છે. મતલબ કે જે અગ્રીય કલિકા છે, મતલબ કે ઉપરની જે કલિકા છે તેનું પ્રભુત્વ વધારે છે પશ્વકલિકા કરતાં. ઠીક છે. આગળ જોઈએ તો
પ્રરોહના અગ્રહ ભાગને કાપીને દૂર કરવાથી સામાન્યતઃ પશ્વકલિકાઓની વૃદ્ધિ પ્રેરાય છે. મેં તમને કીધું એવી જ રીતે તમારે કરવાનું શું રહેશે કે અગ્રીય ભાગમાં જે પણ કલિકા છે તમારે તેને કાપીને દૂર કરવાની રહેશે. એનાથી શું થશે તો કે જે પશ્વકલિકાઓ જે છે તે પોતાની વૃદ્ધિ આગળ વધારશે, મતલબ કે વૃદ્ધિ પ્રેરેશે. આ બાબતને વ્યાપક ઉપયોગ ચાના બગીચામાં રોપોનું ભૂમિમાં આરોપણ કરતી વખતે કરવામાં આવે છે. અને આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કે જે ચાના બગીચા હોય છે તેની અંદર આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઓક્સિજન અફલિત ફળ વિકાસને પણ પ્રેરે છે, જેમ કે ટમેટા. મતલબ શું થાય છે તો કે કોઈ પણ અફલિત ફળ હોય, બરાબર, અફલિત ફળનો મતલબ થાય છે જેમ કે ફળ હોય છે વૃક્ષ ઉપર પણ તે પાકતા નથી, બરાબર, અફલિત રહે છે, તેવા ને તેવા કાચા જ દેખાય છે. તો એ ફળો જે હોય છે તેને વિકાસ પ્રેરવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો વ્યાપક રીતે તૃણનાશક તરીકે ઉપયોગ થાય છે. ઘણા બધા તૃણ હોય, મતલબ કે જીવજંતુ હોય છે, તેને નાશ કરવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરી છે જેમ કે 2,4-D, બરાબર, બહોળા પ્રમાણમાં દ્વિદળી નીંદણોના નાશ કરે છે. દ્વિદળી નીંદણો હોય મતલબ કે જે ખડ હોય છે, નીંદણ એટલે ખડ, બરાબર, તે શું કરે છે તો કે કોઈ પણ દ્વિદળી જે ખડ હશે કાં તો દ્વિદળી નીંદણ હશે તેનો તે નાશ કરી દેશે. પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિઓ પર તેની અસર થતી નથી. પરંતુ જે એકદળી વનસ્પતિઓ હોય છે તેની ઉપર તેની કોઈ અસર થતી નથી. મતલબ તમે શું કરી શકો, જાણે કે તમે કોઈ પણ એકદળી વનસ્પતિનો તમે ખેતીની અંદર ઉપયોગ કરો છો, જાણે કે તમે એકદળી વનસ્પતિનો ઉગાવ કરો છો, બરાબર, તો ત્યારે તમે શું કરી શકો કે આ જે ઓક્સિજન છે તેનો તમે છંટકાવ કરી શકો. જેના લીધે શું થશે તો કે જે દ્વિદળી નીંદણો જે હાજર હશે એની આજુબાજુમાં તેનો તે નાશ કરી દેશે, પણ એકદળી વનસ્પતિને કોઈ પણ જાતનો અસર થશે નહીં. તો આ હતું આપણું ઓક્સિજન. અહીંયા ઓક્સિજન કમ્પ્લીટ થાય છે. હવે જે નેક્સ્ટ છે તે છે ઝિબ્રેલિક એસિડ. તો આપણે હવે ઝિબ્રેલિક એસિડ વિશે જોઈએ. તો હવે આપણે આગળ જોઈએ તો છે ઝિબ્રેલિન્સ, બરાબર. તો ઝિબ્રેલિન્સ અન્ય પ્રકારના પ્રેરક પીજીઆર છે. પ્રેરક પીજીઆર એટલે જે વધારો કરતા હોય, બરાબર, મતલબ કે વિકાસમાં જે વધારો કરતા હોય તેને શું કહેવાય છે તો કે પ્રેરક પીજીઆર, બરાબર. હવે આ જે ઝિબ્રેલિક એસિડ છે ને તેનું 100થી પણ વધારે પ્રકારની ફૂગ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ નોંધાયેલી છે. તમને આની અંદર કીધું છે કે 100થી પણ વધુ પ્રકારના ઝિબ્રેલિન્સ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં નોંધાયેલા છે. મતલબ શું કહેવા માંગે છે તો કે 100થી પણ વધારે પ્રકારની ઝિબ્રેલિક એસિડ તમને મળેલું છે અને તેનું તમે કેમાંથી અલગીકરણ કરેલું છે તો કે ફૂગમાંથી અને બીજી ઘણી બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાંથી અલગીકરણ કરેલું છે. હવે તેઓને નામ કેવી રીતે આપેલા છે તો કે GA1, GA2, GA3 આ રીતે નામ આપવામાં આવ્યા છે. મતલબ કે 100 સુધી આવી રીતે નામ આપેલા છે. જો કે ઝિબ્રેલિક એસિડ GA3 આ યાદ રાખવાનું છે તમને, એ પહેલાં સંશોધન થયેલ ઝિબ્રેલિન્સ છે. આપણી પાસે અત્યારે 100થી પણ વધારે પ્રકારના ઝિબ્રેલિન્સ હાજર છે, પરંતુ જે સૌથી પહેલું જે ઝિબ્રેલિન શોધવામાં આવ્યું કે સંશોધન થયેલું છે તે કયું છે તો કે GA3, ઝિબ્રેલિક એસિડ 3, બરાબર. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તેઓ વનસ્પતિમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિકૃતિ દર્શાવે છે. તે અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે કોઈ પણ વનસ્પતિ છે તેનો અક્ષ ભાગ એટલે કે સૌથી ઉપરનો જે ભાગ હોય, પ્રકાંડનો હોઈ શકે કાં તો મૂળનો પણ ભાગ હોઈ શકે, સૌથી ઉપરનો ભાગ, તેનો જે વધારો કરવાની જે ક્ષમતા છે તે કોની પાસે છે તો ઝિબ્રેલિન્સ પાસે. મતલબ કે તમે આનો ઉપયોગ ક્યાં કરી શકો કે જાણે કે કોઈ પણ પ્રકાંડ જે છે, બરાબર, તમારે જો પ્રકાંડની લંબાઈમાં વધારો કરવો હોય તો તમે ઝિબ્રેલિન્સનો ઉપયોગ કરી શકો છો. આગળ જોઈએ તો
તમને એક્ઝામ્પલ પણ આપેલો છે. દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે તેમજ સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય સુધારો કરવા ઉપયોગી છે. તમને ખ્યાલ આવી ગયો? મતલબ કે દ્રાક્ષ હોય, દ્રાક્ષના જે વેલા હોય છે, તેની ડાળખી જે હોય છે, તેની લંબાઈ વધારવા માટે આનો ઉપયોગ થાય છે. પછી જાણે કે સફરજન છે, તો સફરજનના જે ફળો હોય છે તેની લંબાઈ વધારવામાં મતલબ કે અને તેનો આકાર યોગ્ય રીતે બનાવવામાં ઝિબ્રેલિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે વૃદ્ધાવસ્થા ટાળે છે. જેને જો હવે શું થાય છે કે જે વૃદ્ધાવસ્થા એટલે શું થાય? વૃદ્ધાવસ્થા એટલે કે કોઈ પણ ફળ હોય તે પરિપક્વ થઈ જાય, મતલબ કે પાકી જાય, ત્યારબાદ તે પોતાનો કલર બદલે છે અને તે વૃક્ષ ઉપરથી નીચે ખરી જાય છે. બરાબર. પણ તમે કેવી રીતે ઝિબ્રેલિન્સનો ઉપયોગ કરી શકો કે આ જે ફળ હોય છે તે વૃદ્ધાવસ્થાને ટાળે છે, મતલબ કે વૃદ્ધાવસ્થા ઉપર જલ્દીથી પહોંચી શકતા નથી. જેના લીધે શું થાય કે કોઈ પણ વૃક્ષ હોય તેના ઉપર જે ફળ હોય તે વધારે સમય સુધી વૃક્ષ ઉપર ટકી રહે છે. બરાબર. અને જેના લીધે શું થાય છે તો કે બજાર, આપણે જે પણ માર્કેટ હોય, માર્કેટની અંદર આજે જેની ઉપલબ્ધતા આપણે જોઈએ છે, જે પણ ફળ છે કે કોઈ પણ ફ્રૂટ છે, બરાબર, તેની જે ઉપલબ્ધતા છે તેમના આપણે સમયગાળામાં વધારો કરી શકીએ છીએ. જો કીધું છે તે વૃદ્ધાવસ્થા ટાળે છે, જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે અને બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. બરાબર. મતલબ કે તેનો જે સમયગાળો છે તેને આપણે વધારી શકીએ છીએ. હવે AG3 જે છે, મતલબ કે ઝિબ્રેલિક એસિડ જે 3 છે તેનો ઉપયોગ બીજી રીતે પણ થાય છે. તેનો ઉપયોગ તમે કરી શકો છો દારૂની બનાવટના ઉદ્યોગ. બરાબર. જે દારૂની બનાવટ હોય, મતલબ કે ફર્મેન્ટેશન જે જગ્યા પર થતું હોય, બરાબર, તે જગ્યાએ પણ તમે આનો ઉપયોગ કરી શકો. કે આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપથી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. મતલબ કે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે તો કે જે માલ્ટિંગની ક્રિયાવિધિ થતી હોય તેમાં આનો ઉપયોગ, મતલબ કે જે માલ્ટિંગની જે ક્રિયાવિધિ છે તેને વધારવા માટે પણ તમે GA3 નો ઉપયોગ કરી શકો છો. હવે જાણે કે આપણે વાત કરીએ, બીજો એક એક્ઝામ્પલ આપેલો છે. તમે લોકોએ શેરડી તો ખાધી છે. હવે શેરડીના જે પ્રકાર હોય, આપણે શું વાત કરી છે તો કે ઝિબ્રેલિક એસિડ કોનો વધારો કરે છે તો કે પ્રકાંડનો. બરાબર. જે પ્રકાંડનો જે ભાગ હોય તેની ઉપર તે વધારે અસર કરે છે અને તેમાં વધારો કરવા માટે તે સારી રીતે કરી શકે છે. ઠીક છે. તો આની અંદર આપણે શું કીધું છે તો કે શેરડીના પ્રકાંડમાં કાર્બનિક ખાંડ કે શર્કરાની રૂપમાં સંગ્રહિત રહે છે. મતલબ કે કેવી રીતે સંગ્રહ થાય છે તો કે શર્કરા એટલે શું થાય છે તો કે ખાંડ. બરાબર. મતલબ કે કોઈ પણ શેરડી હોય તેના પ્રકાંડ જે હોય છે તેમાં તે સંગ્રહ થઈને રહે છે. આના લીધે શું થઈ શકે કે શેરડીની ખેતીમાં ઝિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈ વધારો કરે છે. હવે ઝિબ્રેલિક જે છે તેનો જો આપણે છંટકાવ કરશું કોઈ પણ શેરડીના જે પણ શેરડીની જે વનસ્પતિ છે તેની ઉપર જો આપણે ઝિબ્રેલિન્સનો છંટકાવ કરશું તો શું થશે તો કે તેના જે પણ પ્રકાંડ જે છે તે મોટા થઈ શકે. બરાબર. અને તેનાથી શું થશે તો કે આ જે પણ તેની લંબાઈ પ્રકાંડના લીધે પ્રકાંડમાં વધારો થશે. એટલે શું થશે તો કે તેની લંબાઈમાં વધારો થશે અને આના લીધે તમે શું કરી શકો કે જે શેરડીનું જે ઉત્પાદન છે તમે તેમાં પણ વધારો કરી શકો છો. આ પ્રકારે 20 ટન પ્રતિ એકર વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. મતલબ કે શેરડીનું પ્રતિ એકર 1 એકરે 20 ટનનો વધારે ઉત્પાદન થઈ શકે છે. ઠીક છે. તો આપણે આ લેક્ચરની અંદર ઓક્ઝિન્સ અને ઝિબ્રેલિન એસિડ જોયું. આપણો જે નેક્સ્ટ લેક્ચર હશે તેની અંદર આપણે સાયટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડ જોશું. તો અત્યાર પૂરતું અહીં સુધી રાખીએ. તો થેન્ક યુ.